રાજકોટના માલવ્યા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અમીન માર્ગ પર રહેતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ પોતાના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। સવારથી જ જીત ઘરે હતો। પરિવારજનો તેના રૂમમાં જોવા ગયા તે ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક કાલાવડ રોડની પરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તપાસ કરી તેને મૃત જાહેર કર્યો। આ બનાવની જાણ થતાં માલવ્યા નગર પોલીસનો સ્ટાફ હોસ્પિટલ તેમજ ઘરે પહોંચી તપાસ શરૂ કરી છે। હાલ કોઈ સુસાઇડ નોટ મળી નથી, પરંતુ પોલીસે ઘરની તપાસ હાથ ધરી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે જીત છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો। પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તેમને જણાવી દઈએ છે કે ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવ્યા નગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વે મંગેતર દ્વારા જીત વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। આમ એક વર્ષ બાદ એટલે કે 26 નવેમ્બર 2025ના રોજ આત્મહત્યા કરી લીધી હતી।